જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે હંમેશા સારા માટે થાય છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે સારા માટે થાય છે તેને સમર્થન આપતી એક નવલકથા. એ નવલકથાનું નામ છે સ્લમડોગ મિલિયનેર. આ પુસ્તક ઓરિજિનલી ક્વેશ્ચન એન્ડ આન્સર ના નામથી પ્રકાશિત 2005માં કરવામાં આવ્યું હતું, જે વિકાસ સ્વરૂપે લખ્યું છે. ત્યારબાદ 2008માં આ પુસ્તક પરથી જ એક અંગ્રેજી ચલચિત્ર બનાવવામાં આવ્યું સ્લમડોગ મિલિયનેર, કે જેણે ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો હતો. 2009માં ઓસ્કાર એવોર્ડમાં ઘણી બધી કેટેગરીમાં આ પુસ્તક પરથી બનાવવામાં આવેલું ચલચિત્રને એવોર્ડ મળ્યા હતા. ત્યારબાદ 2009માં ક્વેશ્ચન એન્ડ આન્સર પુસ્તક ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યું અને ત્યારે તેનું નામ બદલીને કરી દેવામાં આવ્યું સ્લમડોગ મિલિયનેર. આ પુસ્તકમાં લેખક આપણને તે સમજાવે છે કે કેવી રીતે આપણા જીવનમાં થતી નાની મોટી વસ્તુઓ તે ખરેખર એક સંદેશ છે કે જેની જરૂરિયાત આપણને આપણા જીવનના પાછળના ભાગમાં પડી શકે એમ છે. તો જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં 13 પ્રકરણમાં આશરે 450 પાનાની આસપાસ લેખક ખૂબ જ સુંદર રીતે સ્લમડોગ મિલિયનેરની વાત કરે છે. આ એક વાર્તા છે જે કાલ્પનિક વાર્તા છે, પરંતુ તે આપણી જિંદગીથી કંઈ અલગ નથી. આપણે દરેક આ જ પ્રકારની એક વાર્તાવાળું જ જીવન જીવીએ છીએ. તો જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકનું મૂળ મુખ્ય પાત્ર એટલે રામ મોહમ્મદ થોમસ, તેનો મિત્ર સલીમ, તેની પ્રેમિકા જેનું નામ છે નીતા, અને આ પુસ્તકમાં જે પ્રેમ કુમાર છે તે સ્લમડોગ મિલિયનેર ચલચિત્રમાં જેણે અનિલ કપૂરની ભૂમિકા ભજવી છે તે પાત્રનું નામ આ પુસ્તકમાં પ્રેમ કુમાર છે. તો જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં કેવી રીતે એક સામાન્ય વેઇટરની નોકરી કરતો એક માણસ કેવી રીતે 100 કરોડની પ્રતિયોગિતા જીતી જાય છે. તો જો તેની વાત કરીએ તો આ પુસ્તકમાં કુલ 13 પ્રકરણમાં 13 અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે બધાએ સ્લમડોગ મિલિયનેર પિક્ચર પણ જોયું છે અને આપણને બધાને કોણ બનેગા કરોડપતિ પણ ખબર જ છે. તો એ બંને જ વસ્તુ આ પુસ્તક પરથી લેવામાં આવી છે. તો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં પહેલો પ્રશ્ન જ્યારે રામ મોહમ્મદ થોમસને પૂછવામાં આવે છે તો તે વખતે કમ્પ્યુટરમાંથી 3 લકી પ્રતિસ્પર્ધીને નક્કી કરવામાં આવે છે. તેમાંના પહેલા હોય છે તે વેસ્ટ બેંગોલથી ચક્રવર્તી, બીજા હોય છે એ પરીખ સાહેબ જે અમદાવાદથી આવતા હોય છે, અને ત્રીજા હોય છે તે છે રામ મોહમ્મદ થોમસ, કે જે કોલાબામાં એક સામાન્ય બારમાં વેઇટરની નોકરી કરતો હોય છે 9000 રૂપિયામાં. તો જ્યારે તેનું લકી ડ્રોમાં કમ્પ્યુટરમાંથી નામ નીકળે છે તો ત્યારે પ્રેમ કુમારને એવું લાગે છે કે આ વ્યક્તિ શું જીતી શકે એમ છે. તો તે તેને પહેલો પ્રશ્ન એવો પૂછે છે કે ચલો આપણે અહીંયાથી ગેમની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન 1000, 2000, 5000, 10000, પછી 50000, 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, પછી છે 1 કરોડ અને 13મો પ્રશ્ન એટલે કે 100 કરોડ રૂપિયાનો પ્રશ્ન. હું આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોમાં દરેક પ્રશ્નની વિગતવાર રીતે વાત ન કરી શકું, પરંતુ હું ચોક્કસથી પહેલા અને છેલ્લા પ્રશ્નની વાત તમારી સાથે કરીશ કે જે ખૂબ જ રસપ્રદ છે. એ આપણને તે સમજાવે છે કે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે હંમેશા એક સારા કારણથી થાય છે. તેની પાછળ કોઈક ના કોઈક રીઝન એટલે કે કોઈક ના કોઈક કારણ સંતાયેલું હોય છે. તો પહેલો પ્રશ્ન એ છે કે પ્રેમ કુમાર રામ મોહમ્મદ થોમસને એવું પૂછે છે કે અત્યારના અભિનેતા અરમાન અલીની પ્રિયા કપૂર સાથેની સૌથી પહેલી ચલચિત્ર કયું હતું? તેના મુખ્ય ઓપ્શન એ હોય છે હિંસા, પ્રેમ, દગો અને વિશ્વાસ. તો કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર રામ મોહમ્મદ એવું કહે છે કે આ પ્રશ્નનો સાચો જવાબ એટલે કે સી, દગો. તો તેનું કારણ પૂછતા એવું કહે છે રામ મોહમ્મદ કે હું અને સલીમ જે મારો ખાસ મિત્ર છે, અમે અમારા જીવનમાં એક જ પિક્ચર જોયું છે અને તે પિક્ચર છે અરમાન અલી દ્વારા અભિનીત અને જેમાં પ્રિયા કપૂરે તેમની સાથે ભાગ ભજવ્યો છે તે પિક્ચર છે દગો. આ તે વાતને પૂર્તિ કરે છે કે જ્યારે જે સમયે તમે એક જ પિક્ચર જોયું છે અને તે જ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. એટલે કોઈ પણ ક્ષણનો વિચાર કર્યા વગર રામ મોહમ્મદ થોમસ આ પ્રશ્નનો સાચો જવાબ આપે છે અને આ રીતે જ બાકીના પ્રશ્નોનો પણ તે ધીરે ધીરે કરીને સાચો જવાબ આપે છે અને તે પણ તેના જીવન સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય છે. હવે જો 13મા પ્રશ્નની વાત કરીએ કે જ્યારે 100 કરોડ રૂપિયાનો પ્રશ્ન હોય છે ત્યારે પ્રેમ કુમાર એવું નથી ઈચ્છતા કે આ વ્યક્તિ 100 કરોડ રૂપિયા કમાઈને જાય. તો તેને ઘણી બધી રીતે તેને પોતાને ગેમ છોડવા માટે મજબૂર કરે છે, પરંતુ છેવટે રામ મોહમ્મદ થોમસ એ 100 કરોડના પ્રશ્ન સુધી પહોંચી જાય છે. તો તેવું પૂછે છે કે આ રહ્યો તમારો 13મો પ્રશ્ન, જે છે 100 કરોડ રૂપિયાનો પ્રશ્ન. એ પ્રશ્ન એ છે કે મુમતાઝના પિતાનું નામ શું છે? તેનાથી ઓપ્શન પણ આપે છે અને તરત જ તે ઓપ્શન સાંભળતા જ રામ મોહમ્મદ થોમસના ચહેરા ઉપર એક મંદ હાસ્ય આવી જાય છે. એટલે પ્રેમ
કુમારને એવું લાગે છે કે કદાચ આનો જવાબ ખબર છે, જો તેનો જવાબ ખબર હશે તો તેને આપણે 100 કરોડ રૂપિયા પણ આપવા પડશે. તો તે એવું કહે છે કે મને મારા જીવનમાં 2 વર્ષ મેં તાજમહાલમાં ગાઈડ તરીકે પણ કામ કર્યું છે, એટલે મને આનો જવાબ પણ ખબર છે. તમે વિચારો કે કોઈક વ્યક્તિ એક તાજમહાલમાં ગાઈડ તરીકે કામ કરે છે અને તે જ પ્રશ્ન તેને 100 કરોડ રૂપિયા જીતવા માટે પૂછવામાં આવે છે. તો ત્યારે હસતા હસતા એવું કહે છે કે આ 100 કરોડનો પ્રશ્ન હતો, એટલા માટે મેં તમારી સાથે મજાક કરી છે. આ પ્રશ્ન સાચો નથી. આના પછી હવે જે પ્રશ્ન આવશે તે જ 100 કરોડ રૂપિયાનો પ્રશ્ન છે. આ સાંભળતા જ રામ મોહમ્મદ થોમસના ચહેરા પર એક ગમ એટલે કે એક દુઃખની લાગણી છવાઈ જાય છે. પરંતુ હવે જે થવાનું છે થશે જ. તો કહે છે કે હવે તમારે મને જે પ્રશ્ન આની સામે પૂછવો હોય તે પૂછી શકો એમ છો. તો તે 13મો પ્રશ્ન એવો પૂછ્યો છે કે બીથોવન, કે જે આ દુનિયાનો એક સારામાં સારો ગિટારિસ્ટ છે, કે જેણે ઘણી બધી ટ્યુન આપી છે, તેની એક ટ્યુન એટલે કે હેમર ક્લેવર સોનાટા એ કઈ ટ્યુન છે? ફરીથી કે બીથોવનની હેમર ક્લેવર સોનાટા કઈ ટ્યુન છે? જેનો ઓપ્શન એવું કહે છે કે બી ફ્લેટ, સી મેજર, ઈ ફ્લેટ અને સી માઇનોર. આ સાંભળતા જ ફરી પાછું એને મંદ હાસ્ય પણ આવી જાય છે અને તે એવું કહે છે કે મેં મારા જીવનમાં મને એક સમય અલ્હાબાદ જવાનો પણ મોકો મળ્યો હતો, કે જ્યાં મેં બીથોવન વિશે ઘણું સાંભળ્યું છે અને મને ખબર છે કે આ પ્રશ્નનો સાચો જવાબ એટલે કે ઓપ્શન એ બી ફ્લેટ છે. આ સાંભળતા જ પ્રેમ કુમારને એવું થાય છે કે આ વ્યક્તિ ખરેખર 100 કરોડ રૂપિયાનો હકદાર છે અને છેવટે તે તેને 100 કરોડ રૂપિયા પણ આપે છે. આ પુસ્તક એટલે કે સ્લમડોગ મિલિયોનેર. આ પુસ્તક આપણને તે સમજાવે છે કે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે હંમેશા સારા માટે જ થાય છે. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક ચોક્કસથી વાંચો. પુસ્તક નવલકથા છે, આ પુસ્તક કાલ્પનિક છે, પરંતુ આ પુસ્તક આપણને તે સમજાવે છે કે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે હંમેશા સારા માટે જ થાય છે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.